પરિવર્તન સંસારનો નિયમ હોય અને પરિવર્તન ક્યારેક તો આવતું હોય. ક્યારે આવશે એ સમય હું કે તમે નથી જાણતા, પણ પરિવર્તન તો આવતું હોય. એટલે નરેન્દ્રભાઈ નો ચહેરો છે, બીજેપી જીતતી રહેશે એ પણ હકીકત છે. પણ પછી જીતશે જ એવું કેવું ઘણું અઘરું હશે, અને તો ખુદ બીજેપી માનતું હશે, અને બીજેપીના લોકો પણ આ જ ચર્ચા કરતા હશે. એક એક ધારાસભ્ય કહેતા હશે, એક એક સાંસદ કહેતા હશે કે આપણે અરીસા આગળ ઉભા રહીને તો કબૂલતા જ હશે કે હું આમના લીધે એમના નામથી જીતું છું. વેરી ટ્રુ. પોતાની જાતને તો ખબર જ હોય કે કેમ જીતે છે. આ જે હમણાં ગુજરાતના સાંસદોની મિટિંગ થઈ, તો ત્યાં ઉદાહરણ તરીકે એવું કહેવામાં આવ્યું, અમે અહીંયા તમારી ચેનલ પર જોયું હતું કે જે CR પાટીલનું કાર્યાલય જે રીતે કામ કરે છે, યોજનાઓ પહોંચાડવાનું ને બધું, એ રીતે બાકીના બધા સાંસદોને સૂચન કરવામાં આવ્યું. તો બે રીત છે. એક બાજુ ઓવરઓલ સ્ટ્રેટેજી છે કે ઓબીસી વોટ બેંકને કબજે કરો, બીજી બાજુ કહી રહ્યા છે કે યોજનાઓ પહોંચાડીને કબજે કરો. વોટ શેનાથી મળે છે? યોજનાઓ પહોંચવાથી કે જાતિવાદથી? બંને થકી. અને એ જ કારણ છે કે 156 સુધી પહોંચી. બધું બેલેન્સ કરે. માત્ર જાતિવાદ હોતે અથવા બાકીની વાતો જ હોતે તો 127 ઉપર બીજેપી ક્યારે નહોતું ગયું. પણ કેમ કે એની સાથે બાકીનું પ્લાનિંગ પણ હતું, સ્ટ્રેટેજી હતી, એટલે 156 પહોંચ્યા. રહી વાત CR પાટીલના કાર્યાલયની દીવાન છે, તો માત્ર પોલિટિશિયન જ નહીં, આપણે લોકોએ પણ શીખવું જોઈએ કે એક આયોજન શું હોય, એનું ફોલોઅપ શું હોય. એ માત્ર પોલિટિશિયન તરીકે સફળ થવા નહીં, પણ જે પણ ફિલ્ડમાં તમે હોય, કોઈએ સારું પ્લાનિંગ કર્યું છે તેમાં તો શીખવું જ જોઈએ. અને નેચરલી એમના પક્ષના જ સાંસદે જો સારું પ્લાનિંગ કર્યું હોય તો બાકીના સાંસદને કહેવામાં આવે તો એમાં ખોટું પણ નથી. અને એ પણ હકીકત છે કે CR પાટીલનું આયોજન અને બાકીના સંસદના આયોજન વચ્ચે બહુ મોટો ભેદ છે. એટલે કહેવામાં ભાઈ તમે એ દિશામાં આગળ વધો, એટલે કહેવામાં આવ્યું છે. વિષયને બહાર રહીને એક સવાલ કરી લો, તમારી પાસે કદાચ અંદરની માહિતી હશે, કેટલા લોકો કપાઈ શકે છે આ વખતે? 26 માંથી ઓછામાં ઓછા 12. ઓછામાં ઓછા 12 હશે. ઓછામાં ઓછા 12. અને એ ફાઇનલી કાતર ફરી જશે 100%. કેમ કે મને યાદ છે અમે લોકો ઇલેક્શનના 2 મહિના પહેલા લગભગ આપણે પત્રકારોની જમાવટ કરી, ત્યારે તમે કહ્યું હતું કે ગાંધીનગરને અનુરૂપ જ પરિણામ આવશે અને કદાચ 150 પાર પહોંચી જશે. અને પહોંચી ગયા એટલે મને થયું કે થોડી બીજી એક આગાહી કરાવીને જાઉં તમારી પાસે. છેલ્લો સવાલ રાહુલ ગાંધી પર, કેમ કે અત્યારે રાજનીતિની એક ધુરી નરેન્દ્ર મોદી છે અને એની આસપાસ આખું રાજકારણ ફરી રહ્યું છે. કોઈક પ્રો મોદી છે, કોઈક એન્ટી મોદી છે, પણ છેલ્લે સેન્ટરમાં મોદી છે. એવું બીજું સેન્ટર જે ઊભું કરવાનો બધા પ્રયાસ કરે છે, એ થઈ કેમ નથી રહ્યું? એ કારણ શું છે? કેમ કે બધા વિપક્ષો રાહુલ ગાંધી વાળી વાતમાં તો એક દેખાયા, પણ છતાંય એ બધી તાકાત ભેગી થઈને ત્યાં સામે નથી સેન્ટર બનાવી શકતી. ઊભું કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. કંઈ પણ ઊભું થતું હોય તો સ્વયંભૂ ઊભું થવું જોઈએ. સ્વયંભૂ ઊભું નથી થઈ શકતું. કદાચ ખુદ જેને ઊભો કરવાનો પ્રયાસ કરતા હોય એ જ વ્યક્તિ એમ કહેતો મને કશી નથી પડી, તો પછી ક્યાંથી ઊભું થાય? મતલબ નથી. ઓકે, થેન્ક યુ સો મચ સર અમારી સાથે વાત કરવા બદલ. તો અલ્ટિમેટ આનું નિષ્કર્ષ તો એ જ નીકળે છે કે જો રાહુલ ગાંધી સામે આવીને એવું કહેતા હોય કે મારે તપસ્યા કરવી છે, તો રાજનીતિમાં તપસ્યાને બહુ સ્થાન નથી હોતું. એ ભારતીય રાજનીતિએ એમને વારંવાર ઉત્તર આપી દીધો છે. નમસ્કાર.